શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું વરુથીની એકાદશીની વ્રત કથા તથા તેના મહિમા વિશે. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. તમામ એકાદશીઓના વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત રહે છે. આમ તો વર્ષ દરમિયાન કુલ 24 એકાદશીઓના વ્રત રાખવામાં આવે છે, પરંતુ જ્યારે અધિક માસ હોય ત્યારે તેની સંખ્યા 26 થઈ જાય છે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને વરુથીની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે બને તો ગીતાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આથી ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રસન્નતા થાય છે અને લાભ પ્રાપ્ત થાય છે તથા પાપોમાંથી આપણને મુક્તિ મળે છે. વરુથીની એકાદશીનું વ્રત પોતાનામાં જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજે એટલે કે આ વર્ષે 2025ની વરુથીની એકાદશી 24 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન હરિની પૂજા સાથે માતા તુલસીની પણ પૂજા કરવી જોઈએ. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને વરુથીની 11 કહેવાય છે. આ એકાદશીના વ્રતના વિશે એવું કહેવાય છે કે તેનું વિધિપૂર્વક પાલન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વરુથીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપોનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે આપણે સાંભળીશું વરુથીની એકાદશીની વ્રત કથા. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, આપને નમસ્કાર છે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે તે મને કહો, તથા તેનો મહિમા બતાવશો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને વરુથીનીના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશી આ લોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે. વરુથીનીના વ્રતથી જ સદા સુખનો લાભ અને પાપની હાનિ થાય છે. આ સમસ્ત લોકોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. વરુથીની એકાદશીના વ્રતથી માનધાતા તથા ધુંધુમાર વગેરે જેવા બીજા અનેક રાજા સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે. જે 10,000 વર્ષો સુધી તપસ્યા કરે છે, તેના જેવું જ ફળ વરુથીનીના નામથી એટલે કે વરુથીની એકાદશીના વ્રતથી પણ મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. હે નૃપશ્રેષ્ઠ, ઘોડાના દાનથી હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન તેનાથી પણ મોટું દાન છે. અને ભૂમિદાનથી પણ વધારે મહત્વ તલદાનનું છે. તલદાનથી વધીને સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધીને અન્નદાનનું મહત્વ છે. કેમ કે દેવતા, પિતૃ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાન જ સમાન બતાવ્યું છે. કન્યાદાનના તુલ્ય જેટલું જ
ધેનુનું દાન છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ જણાવેલા બધા દાનોથી મોટું દાન વિદ્યાદાન છે. મનુષ્ય વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનો પણ ફળ મેળવી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય થવાથી યાતનામય નરકમાં જાય છે. તેથી સર્વથા પ્રયત્ન કરીને કન્યાના ધનથી બચવું જોઈએ. તેને પોતાના કામમાં નહીં લાવવું જોઈએ. જે પોતાની શક્તિ મુજબ આભૂષણોથી વિભૂષિત થઈને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, તેના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથીની એકાદશી કરીને પણ મનુષ્ય તેના સમાન ફળ પ્રાપ્ત કરે છે. વ્રત કરનારો વૈષ્ણવ પુરુષ 10મી તિથિએ કાંચ એટલે કે એક જાતનું ઘાસ છે તથા અડદ, મસૂર, ચણા, કોદરી, શાકભાજી, મધ, બીજાનું અન્ન, 2 વાર ભોજન તથા મૈથુન આ 10 વસ્તુઓનો પરિત્યાગ કરી દે. એકાદશીએ જુગાર રમવો, ઊંઘવું, પાન ખાવું, દાંતણ કરવું, બીજાની નિંદા કરવી, ચુગલી કરવી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ તથા અસત્ય ભાષણ આ 11 બાબતો છોડી દેવી જોઈએ. દ્વાદશીએ કાંસ, અડદ, દારૂ, મધ, તેલ, પતિતો સાથે વાતચીત, વ્યાયામ, પરદેશ ગમન, 2 વાર ભોજન, મૈથુન, બળદની પીઠ પર સવારી અને મસૂર આ 12 વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. હે રાજન, આવી વિધિથી વરુથીની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. રાત્રે જાગરણ કરીને જેઓ ભગવાન મધુસૂદનનું પૂજન કરે છે, તેઓ બધા પાપોથી મુક્ત થઈ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી પાપભીરુ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આવી એકાદશીનું વ્રત કરવું જોઈએ. યમરાજથી ડરનારો મનુષ્ય જરૂર વરુથીનીનું વ્રત કરે. હે રાજન, આના વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. કરવું જોઈએ. આ દિવસે કોઈ બ્રાહ્મણને ભોજન પણ કરાવી શકો છો. આ દિવસે માંસ, મસૂરની દાળ, શાકભાજી, મધ વગેરેનું સેવન કરવું નહીં. સાથે જ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આજના દિવસે કાંસાના વાસણમાં ભોજન પણ કરવું ન જોઈએ. એવું માનવામાં આવે છે કે વરુથીની એકાદશીના ઉપવાસથી 10,000 વર્ષ સુધી તપસ્યા કરવા જેવું જ ફળ મળે છે. વરુથીની એકાદશી વ્રતને લઈને એવી પણ માન્યતા છે કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે હૃદયનું દાન કરવાથી જે ફળ મળે છે, તે જ ફળ આ વ્રતથી પણ પ્રાપ્ત થાય છે. જે લોકો વરુથીની એકાદશીનું વ્રત કરે છે, તેઓ જગતના તમામ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી પરલોકમાં સ્વર્ગ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં હાથીનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના કરતાં જમીનનું દાન, જમીનના દાન કરતાં તલનું દાન અને તલના દાન કરતાં સોનાનું દાન તથા સોનાના દાન કરતાં પણ અનાજનું દાન શ્રેષ્ઠ છે. કારણ કે
અન્નદાન કરવાથી દેવતાઓ, પિતૃઓ અને મનુષ્યો બધા જ લોકો સંતુષ્ટ થાય છે. વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને અન્નદાન કરવા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે. વરુથીની એકાદશી એ આપણને સૌભાગ્ય પ્રદાન કરનારી છે. તેનાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો આ એકાદશીનું વ્રત પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ અવશ્ય પ્રસન્ન થઈને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, શાંતિ અને વૈકુંઠ ધામમાં સ્થાન મેળવે છે. હિન્દુ ધર્મમાં કન્યાનું દાન કરવું મહાદાન કહેવાય છે, પરંતુ વરુથીની એકાદશીના ઉપવાસથી દીકરીનું દાન કરવા જેવું જ પુણ્ય મળે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોયું વરુથીની એકાદશીની વ્રત કથા તથા તેના મહિમા વિશે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.